નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગરના 6 તળાવોને ઊંડા ઉતારવામાં આવશે। 1 કરોડ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે આ કામગીરી શરૂ કરવામાં આવી છે। પટાણા, જાંબુણા, આમરીખા, હરિપર અને ચંપાબેરાજાના તળાવોને ઊંડા ઉતારવામાં આવશે। લોકોમાં આનંદની લાગણીઓ જોવા મળી રહી છે। વરસાદી પાણીના સંગ્રહને વધારી ભૂગર્ભ જળની સ્થિતિ વધુ સુધારવા માટે ભારતીય જૈન સંગઠન પૂના દ્વારા દેશના 125 તળાવને ઊંડા ઉતારવા માટેનો પ્રોજેક્ટ ભાગરૂપે જામનગરના તાલુકાઓ અને ગામડાઓમાં તળાવોને ઊંડા ઉતારવાના પ્રોજેક્ટ ખીજડીયા ગામની રવિવારે 19 મેથી આરંભ કરવામાં આવ્યો છે। જય જિનેન્દ્ર। ભારતીય જૈન સંગઠનના જામનગર એકમ દ્વારા જામનગર જિલ્લામાં જે તળાવો ઊંડા કરવાનું કામ છે એ આજથી ખીજડીયા મુકામે શરૂ કરવામાં આવેલું છે। કુલ 6 ગામો માટે અમને જિલ્લા કલેક્ટર પાસેથી મંજૂરી મળેલી છે, એટલે 15 જૂન સુધીમાં મહત્તમ કામ થાય એના માટેના અમારા પ્રયાસો છે। અંદાજ પ્રમાણે લગભગ 1 કરોડ લીટરથી વધારે પાણી, વરસાદી પાણી સંગ્રહ થશે આ કાર્યના કારણે, અને એના કારણે જમીનના તળ પણ સાજા થશે, આજુબાજુના ખેડૂતોને પણ ફાયદો થશે, અને જ્યાં માટી છે કે કાંપ છે એ ખેડૂતો લઈ જશે તો એમને પણ એમના ખેતરમાં પાકમાં લાભ મળશે। એટલે આ એક બહુ આયામવાળો પ્રોજેક્ટ છે અને ખરેખર સંસારના તમામ લોકોને માટે ઉપયોગી છે। તો આ પ્રકારના પ્રોજેક્ટ ભારતીય જૈન સંગઠન કરે છે, એવી રીતે બીજી અનેક સંસ્થાઓ પણ કરે છે, અને દરેકના કારણે આપણે જે હેતુ છે કે વરસાદી પાણીને સંગ્રહ કરવો એ સિદ્ધ થાય છે। થેન્ક યુ। પ્રી મોન્સૂન કામગીરી અન્વયે દરેડથી પવનચક્કી સુધીની ખુલ્લી કેનાલની સફાઈની કામગીરીઓ શરૂ કરવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે રણજીત સાગર માર્ગ એટલે કે દરેડથી પવનચક્કી સુધી વિસ્તારમાં ખુલ્લી કેનાલની સફાઈ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। કચરો, પ્લાસ્ટિક વગેરે કાઢી કેનાલને ચોખ્ખી કરવામાં આવી રહી છે। આ કામગીરી 1.5 કરોડના ખર્ચે કરવામાં આવી રહી છે। જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ચેકિંગ કરી અખાદ્ય પદાર્થને નષ્ટ કર્યા। જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી કુલ 6 અખાદ્ય પદાર્થના નમૂના લઈ પરીક્ષણ માટે આનંદની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેના પૃથ્થકરણ રિપોર્ટ આવે તે પછી આગળના નિયમો હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત અખાદ્ય પદાર્થના જથ્થાને શું કરવું તેનો નિર્ણય લેવામાં પણ આવશે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।